તમારો પરિચય દિલીપસિંહ ગોહિલ, પ્રમુખ ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાત પ્રદેશ. આજરોજ ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન અને અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના સંયુક્ત ઉપક્રમે ગુજરાતમાં શિક્ષણની વ્યવસ્થાઓમાં મધ્યમ વર્ગના પરિવારો પર જે નાણાકીય બર્ડન વધી રહ્યું છે, બાળકોને શાળાઓ તરફથી જે માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે, એ અંગે ગુજરાતનું જે ટ્યુશન અધિનિયમ એક્ટ 2002નું કડકપણે પાલન થાય, તદુપરાંત સુપ્રીમ કોર્ટના નિર્દેશ પ્રમાણે કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને જે નિર્દેશ મળ્યો છે તે મુજબ ટ્યુશન ક્લાસીસનું રજિસ્ટ્રેશન થાય, એના કાયદાઓ બનાવવામાં આવે તો શાળાના શિક્ષકો તરફથી જે ટ્યુશન કરીને વિદ્યાર્થી અને વાલીઓ પર જે નાણાકીય બર્ડન ઊભું કરવામાં આવે છે એ રોકી શકાય અને મધ્યવર્ગના પરિવારોને આનાથી ખૂબ મોટો ફાયદો થશે. આ અંગે જવાબદાર અધિકારીઓને આજે અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ અને ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન બંને સંયુક્તપણે આવેદનપત્રો આપીએ છીએ. ભૂમ વિનાનું કરીને ભૂમ રાખતા જ નથી, ખાલી અવાજ